દહેજની વિઝન પ્રોડક્ટ્સમાં આગ, સોલ્વન્ટ સળગતા ફાયર ટીમો દોડી. દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજ રોજ વહેલી સવારે આગની ભીષણ ઘટના બનતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. શરૂઆતમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાની વાતે ભારે ચકચાર મચી હતી અને ધડાકાનો અવાજ આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાનું જાણવા મળ્યું હતું. આગના વિકરાળ સ્વરૂપને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે શરૂઆતમાં સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવ્યો હોવાનું દ્રશ્ય સર્જાયું હતું. વાગરાના મામલતદાર વિરલ વસાવાએ જણાવ્યું હતું કે વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો સહિતની તમામ ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. હાલ પાણી અને ફોર્મની મદદથી આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલી રહી છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને કંપનીના પ્રતિનિધિઓ સાથેની વાતચીત મુજબ તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશ ગામિતે મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કંપનીના વેરહાઉસમાં ભરેલા સોલ્વન્ટના ડ્રમમાં આગ લાગી હતી. અહીં કોઈ બ્લાસ્ટ થયો નથી. વેરહાઉસમાં ઘટના સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આશરે 8 ફાયર ટેન્ડરની મદદથી આગ પર મોટા ભાગે કાબુ મેળવી લેવાયો છે. વેરહાઉસમાં રહેલો સોલ્વન્ટ સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગને સંપૂર્ણપણે ઓલવવામાં હજુ 1 થી 1.5 કલાક જેટલો સમય લાગી શકે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. જોકે સોલ્વન્ટ ઢોળાવા અથવા સ્ટેટિક ચાર્જના કારણે આગ ભભૂકી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ અને નુકસાનીનો આંકડો સામે આવશે. विरल वसावा, मामलतदार वागरा. हाल विजन प्रोडक्ट प्राइवेट लिमिटेड वाव गाम પાસે એ કંપની આવેલી છે અને કંપનીમાં બેઝિકલી સોલ્વન્ટ જે એમના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હતો અને વેરહાઉસમાં તેમાં આગ લાગવાની ઘટના બની છે અને એ આગને ઓલવવા માટેના હાલ આપણે પ્રયત્ન કરી રહેલા છે અને એ પ્રયત્નના ભાગરૂપે આપણે ફાયર ફાઇટરનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે અને પાણીથી અને ફોર્મ મટીરિયલથી આપણે એમને ઓલવવા માટે પરિચિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. મારું નામ રણજીતસિંહ ગણપતસિંહ પટિયાર, એઝ એ HR મેનેજર છું અહીંયા. હવે અહીંયા ફાયર થયું સવારે લગભગ 4:45ની આજુબાજુ મને કોલ આવ્યો કે ભાઈ અહીંયા વેરહાઉસ છે, વેરહાઉસમાં ફાયર થયું છે. એના પછી આગ એટલી મતલબ એકદમ જ પકડી લીધી. હવે એના પછી અહીંયા જે પવનનો વિન્ડ ડિરેક્શન છે એ સોલ્વન્ટના એરિયા બાજુ હતો, તો એનાથી આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ આગ અને અમારો એક જે વેરહાઉસનો પ્લાન્ટ હતો સોલ્વન્ટ અને ઓફિસ બિલ્ડિંગ એ પૂરું બળી ગયું છે. હવે અમારો જે પાછળવાળો પ્લાન્ટ છે જે મેઇન પ્રોડક્શન પ્લાન્ટ છે એ અત્યારે સેફ છે, એમાં કંઈ થયું નથી. આગ લાગી ત્યારે અહીંયા આગળ કોઈ કર્મચારીઓ હતા? હા, અમારે જે શિફ્ટ સુપરવાઇઝર અને ઓપરેટર્સ જે નાઇટ શિફ્ટમાં હતા એ લોકો. ના, કોઈ જાનહાનિ છે નહીં. પ્લાન્ટ સોલ્વન્ટ નો હતો તો ફાયર સેફ્ટીના કયા સાધનો આપણી પાસે? ફાયર સેફ્ટીનું મારી જોડે બધું જ હતું. ફાયરની લાઈન છે, ફોર્મના કાર્બોસ બી છે, ફાયર હાઇડ્રન્ટ, ફાયરના બોટલ બી છે. અંદાજે કેટલું નુકસાન નોંધાયું? અંદાજિત નુકસાન હું તો હમણાં નહીં જણાવી શકું કેમ કે એકવાર બધું એસેસમેન્ટ થાય એના પછી. પાર્કિંગમાં 2 ટેન્કર ને 3 બાઇક પણ એમાં કેવું હવાનું ડાયરેક્શન આ ટાઈપનું આ બાજુનું હતું ને એના લીધે આખી એની જ્વાળાઓના લીધે બહાર સુધી ફાયર આવી ગયું હતું અને ટેન્કરમાં બી ફાયર. અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હજુ બી કંટ્રોલમાં નથી? અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ કંટ્રોલમાં આવી ગયું છે. એના પછી અહીંયા જે વેરહાઉસ છે એમાં જે ભરેલા બેરલ અને IBC છે એમાં અત્યારે ફાયર હજુ ચાલુ છે. એ હવે થોડો ટાઈમમાં કંટ્રોલ આવી જશે. અમે ફોર્મ ને એ બધું તો આજુબાજુની ઇન્ડસ્ટ્રીએ સારો સપોર્ટ કર્યો છે તો મળી ગયું છે. એનાથી કેટલા અંદાજે ફાયર ફાઇટર અહીં લાગે? ફાયર ફાઇટર અત્યાર સુધીમાં લગભગ 45ની આજુબાજુ ટેન્કર પાણીની યુઝ થઈ ગઈ છે. ફોર્મ બી 1000 લીટરની આજુબાજુ ફોર્મ બી યુઝ થઈ ગયું છે અને હજુ અમે બીજું મંગાવી લીધું. વાવગામ સરપંચ નિલેશ કુમાર ગોહિલ. અમારા ગામની હદમાં આવેલી વિઝન પ્રોડક્ટ કંપનીમાં લગભગ સવારે 5:00 વાગ્યાના સમયમાં આગ લાગી હતી. ગામમાં ભયનો માહોલ હતો. કંપનીને મતલબ આજુબાજુ ગામના દરેક વ્યક્તિએ કંપનીને સાથ સહકારને બધું કરેલું છે. પણ અમારે પોલીસ સ્ટેશને 10 થી લગભગ 5-6 ફોન કર્યા પણ કોઈ હરખો જવાબ નહીં, કોઈ મતલબ આવ્યા નહીં. અને એ તો મતલબ એ સારું છે કે કંપનીમાં કંઈ જાનહાનિ થઈ નહીં. બાકી કોઈને એમ્બ્યુલન્સ યા કોઈની જરૂરત પડે
તકલીફનો માહોલ છે. અમે એવી રીતે અમારા ગામમાં એવી ઘણી બધી કેમિકલ કંપનીઓ આવેલી છે જે અમને મતલબ ભયના માહોલમાં અમે જીવીએ છીએ અત્યારે. એટલે આજુબાજુ વિસ્તારમાં બધા ભયના માહોલમાં જીવે છે. એટલે મતલબ તંત્રને કે ગમે તેને એમ કે અમે ચેતવીએ કે કંપની મતલબ અમારા ગામને જ્યારે પણ જરૂરત પડે તો તાત્કાલિક અમને સહાય કરે ને એમ મતલબ એ કરે.